તો મિત્રો આજે બનાવવાની છે ફ્રેન્કી અને આપણે આમાં લઈ લીધું છે થોડું ઘી રોટલી અગાઉ ઘઉંના લોટની જ બનાવી છે તો અગાઉ આપણે કરીને રાખેલી છે એટલે તાજી જ કેમ કે હમણાં જ થોડીક એવી શેકી લેશું નોર્મલ રોટલી આપણી શેકાઈ ગઈ છે રોટલી શેકાઈ છે ને ત્યાં સુધી હું તમને મસાલા બતાવું અહીંયા છે ફ્રેન્કીનો બટેટાનો મસાલો ગાજર કોબીજ ગ્રીન ચટણી આ છે ભૂલાઈ ગયું મને શેઝવાન ચટણી કાંદા છે ચીઝ ખમણેલું રાખેલું છે આમાં છે સોસ અને અહીંયા છે બટેટાની વેફર અનિયન વેફર જે આવે ને એ હવે આપણી નોર્મલ ફ્રેન્કી જરાક થઈ ગઈ છે તો આને જે બાજુ થોડીક વધારે તળેલી છે ને એ બાજુ રાખીને ને એમાં આપણે એડ કરશું થોડી ગ્રીન ચટણી થોડીક શેઝવાન ચટણી અને થોડોક સોસ આ બધાને એડ કરીને પછી મસ્ત મજાનું આમાં કરી દેવાનું છે સ્પ્રેડ આ સ્પ્રેડ થઈ જાય પછી આપણે લેશું બટેટાનો જે મસાલો બનાવ્યો છે આને ઘણા ટીકી બનાવે પણ હું નથી બનાવતી લગાવી દેવાનો ખાલી ફટાફટ થાય ટીકીમાં લાગે વાર એક તો ફ્રેન્કીમાં જેટલી વાર લાગે મસ્ત મજાનો મસાલો ગોઠવાઈ ગયો છે એની અંદર આપણે કાંદા એડ કરશું ત્યાર પછી આવશે ગાજર કોબીજ ચીઝ વધારે નાખવાનું છે ભરી 400 ગ્રામ ચીઝ લેવા બતાવવું તો પડશે ને અને ઉપર આવશે અનિયન વેફર આને વાળી દેવાનું પપોડું ગળ પપોડી કરવી ને આપણે આ બટેટાની પપોડી કરવાની અને આની ઉપર નાખવાનું ઘી અને શેકી નાખવાનું એટલે આપણી મસ્ત મજાની ફ્રેન્કી તૈયાર થઈ જશે થોડી વાર શેકાવા દઈ મસ્ત શેકાઈ જાય એટલે આપણી ફ્રેન્કી તૈયાર તો મિત્રો જેને ફ્રેન્કી ખાવાની ઈચ્છા હોય આવી જજો